નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો દાહોદના વોર્ડ નંબર 9 ખાતે ગારખાયા અર્બન હેલ્થ સેન્ટર પાસે કચરાના ઢગ જોવા મળી રહ્યા છે, ત્યારે રહીશો દ્વારા કાઉન્સિલરોને સાફ સફાઈ કરાવવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી। દાહોદના વોર્ડ નંબર 9 ખાતે ગારખાયા અર્બન હેલ્થ સેન્ટર પાસે કચરાના ઢગ જોવા મળી રહ્યા છે, ત્યારે કહી શકાય કે સરકારની દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત જે મોટી વાતો છે તમામ પોકળ સાબિત થઈ છે। કચરાના ગંજ ખડકતા સ્થાનિકો સહિત રાહદારીઓને અનેક બીમારીઓનો ભય પણ સતાવી રહ્યો છે, ત્યારે આ વિસ્તારના તમામ કાઉન્સિલર મિત્રોને સ્થાનિકો દ્વારા વિનંતી કરવામાં આવી છે કે શક્ય હોય તો એકવાર સ્થળ તપાસ કરીને આ વિસ્તારમાં સાફ સફાઈ કરાવવામાં આવે, સાથે જ રહીશોને સંકલનમાં લઈને વિસ્તારની જે સમસ્યાઓ છે તે દૂર કરવામાં આવે। આ વિસ્તારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો સહિતની જાહેરાતો હોવા છતાં પણ જાહેરમાં કચરો ફેંકતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કેમ નથી કરાતી તેવા અનેક સવાલો પણ ચર્ચાઈ રહ્યા છે। એક તરફ લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે અર્બન હેલ્થ સેન્ટર નજીક જ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે આ સમસ્યાનો અંત ક્યારે લાવવામાં આવશે તે તો હવે આવનાર સમય જ બતાવશે।